શાંતિ 20/2/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, હવે વિકારોનું દાન આપો તો ગ્રહણ ઉતરી જાય અને આ તમો પ્રધાન દુનિયા સતો પ્રધાન બને. પ્રશ્ન છે, તમારે બાળકોએ કઈ વાતથી ક્યારેય તંગ નહીં થવું જોઈએ? ઉત્તર છે, તમારે પોતાની લાઈફથી, આ જીવનથી ક્યારેય પણ તંગ નહીં થવું જોઈએ, કારણ કે આ હીરા જેવો જન્મ ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની છે. તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો. અહીં જેટલા દિવસ જીવશો કમાઈ થતી રહેશે, હિસાબ કિતાબ ચૂકતું થતા રહેશે. ગીત છે ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. આજે ગુરુવાર છે. તમે બાળકો કહેશો સતગુરુવાર, કારણ કે સતયુગની સ્થાપના કરવા વાળા પણ છે. સત્યનારાયણની કથા પણ સંભળાવે છે. પ્રેક્ટિકલમાં નરથી નારાયણ બનાવે છે. ગવાય પણ છે સર્વના સદગતિ દાતા. પછી વૃક્ષપતિ પણ છે. આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે, જેને કલ્પ વૃક્ષ કહેવાય છે. કલ્પ અર્થાત 5000 વર્ષ પછી ફરીથી હૂબહુ રિપીટ થાય છે. ઝાડ પણ રિપીટ થાય છે ને. ફૂલ 6 માસ, બાબા કહે છે ફૂલ 6 મહિના નીકળે છે, પછી માળી લોકો જડ કાઢીને રાખી દે છે, ફરી લગાવે છે તો ફૂલ નીકળવા લાગે છે. હવે આ તો બાળકો જાણે છે. બાપની જયંતિ પણ અડધો કલ્પ મનાવે છે, અડધો કલ્પ ભૂલી જાય છે. ભક્તિ માર્ગમાં અડધો કલ્પ યાદ કરે છે. બાબા ક્યારે આવીને ગાર્ડન ઓફ ફ્લાવર્સ સ્થાપન કરશે? ફૂલોનો બગીચો સ્થાપન કરશે. દશાઓ પણ ખૂબ હોય છે ને. બૃહસ્પતિની દશા પણ છે. ઉતરતી કળાની પણ દશા હોય છે. આ સમયે ભારત પર રાહુનું ગ્રહણ બેસેલું છે. ચંદ્રમાને પણ જ્યારે ગ્રહણ લાગે છે તો બોલાવે છે, દે દાન તો છૂટે ગ્રહણ. હવે બાપ પણ કહે છે, આ 5 વિકારોનું દાન આપી દો તો ગ્રહણ છૂટે. અત્યારે આખી સૃષ્ટિ પર ગ્રહણ લાગેલું છે. 5 તત્વો પર પણ ગ્રહણ લાગેલું છે, કારણ કે તમો પ્રધાન છે. દરેક વસ્તુ નવી પછી જૂની જરૂર થાય છે. નવીને સતો પ્રધાન, જૂનીને તમો પ્રધાન કહે છે. નાના બાળકોને પણ સતો પ્રધાન મહાત્માથી પણ ઊંચું ગણવામાં આવે છે, કારણ કે એમાં 5 વિકાર નથી રહેતા. ભક્તિ તો સંન્યાસી પણ બાળપણમાં જ કરે છે. જેમ રામ તીર્થ શ્રી કૃષ્ણના પૂજારી હતા, પછી જ્યારે સંન્યાસ લીધો તો પૂજા ખલાસ. સૃષ્ટિ પર પવિત્રતા પણ જોઈએ ને. ભારત પહેલા સૌથી પવિત્ર હતું, પછી જ્યારે દેવતાઓ વામમાર્ગમાં જાય છે તો ફરી અર્થક્વેક વગેરેમાં બધી સ્વર્ગની સામગ્રી, સોનાના મહેલ વગેરે ખલાસ થઈ જાય છે. પછી નવેસરથી બનવાના શરૂ થાય છે. ડિસ્ટ્રક્શન જરૂર થાય છે, વિનાશ જરૂર થાય છે. ઉપદ્રવ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે. આ સમયે બધા પતિત છે. સતયુગમાં દેવતાઓ રાજ્ય કરતા હતા. અસુરો અને દેવતાઓની યુદ્ધ બતાવી છે.
પરંતુ દેવતાઓ તો હોય જ છે સતયુગમાં. ત્યાં લડાઈ કેવી રીતે થઈ શકે? સંગમ પર તો દેવતાઓ હોતા નથી. તમારું નામ જ છે પાંડવ. પાંડવો કૌરવોની પણ લડાઈ થતી નથી, થઈ જ નથી. આ બધા છે ગપોડા. કેટલું મોટું ઝાડ છે, કેટલા અનેક પાંદડાઓ છે, એનો હિસાબ થોડી કોઈ કાઢી શકશે. સંગમ પર તો દેવતાઓ હોતા નથી. બાબા અમને ભણાવે છે, આ પાક્કું કરવાનું છે. બાબા અમને પતિતથી પાવન બનાવે છે. આત્મામાં જ સારા અને ખરાબ સંસ્કાર હોય છે ને. આત્મા ઓર્ગન્સ દ્વારા કહે છે, બાબા અમને ભણાવે છે. બાપ કહે છે, અમને પણ ઓર્ગન્સ જોઈએ જેનાથી સમજાવું. મને કર્મેન્દ્રિયો જોઈએ, મુખ જોઈએ, જેના દ્વારા હું તમને સમજાવું. આત્માને ખુશી થાય છે. બાબા હર 5000 વર્ષ પછી આવે છે અમને સંભળાવવા. તમે તો સામે બેઠા છો ને. મધુબનની જ મહિમા છે. આત્માઓના બાપ તો તે છે ને. બધા એને બોલાવે છે. તમને અહીં સન્મુખ સામે બેસવામાં મજા આવે છે, પરંતુ અહીં બધા તો રહી નથી શકતા. પોતાની કારોબાર, સર્વિસ વગેરેને પણ જોવાનું છે. આત્માઓ સાગરની પાસે આવે છે ધારણ કરી, પછી જઈને બીજાઓને સંભળાવવાનું છે. નહીં તો બીજાઓનું કલ્યાણ કેવી રીતે કરશો? યોગી અને જ્ઞાની તો આત્માને શોખ રહે છે કે અમે જઈને બીજાઓને પણ સમજાવીએ. હવે શિવ જયંતી મનાવવામાં આવે છે ને. ભગવાન વાચ શ્રી કૃષ્ણના માટે નહીં કહી શકીએ. તે તો છે દેવી ગુણો વાળો મનુષ્ય. ડિટિઝમ કહેવામાં આવે છે. હવે બાળકો આ તો સમજી ગયા છે કે અત્યારે દેવી દેવતા ધર્મ નથી, એની સ્થાપના થઈ રહી છે. તમે એમ તો નહીં કહેશો કે અમે અત્યારે દેવી દેવતા ધર્મના છીએ. નહીં, અત્યારે તમે બ્રાહ્મણ ધર્મના છો. દેવી દેવતા ધર્મના બની રહ્યા છો. દેવતાઓનો પડછાયો આ પતિ સૃષ્ટિ પર નથી પડી શકતો. આમાં દેવતાઓ આવી નથી શકતા. તમારા માટે નવી દુનિયા જોઈએ. લક્ષ્મીની પણ પૂજા કરે છે તો ઘરની કેટલી સફાઈ કરી દે છે. હવે આ સૃષ્ટિનું પણ કેટલી સફાઈ થવાની છે. આખી જૂની દુનિયા જ ખતમ થઈ જવાની છે. લક્ષ્મીથી મનુષ્ય ધન જ માંગે છે. લક્ષ્મી મોટી કે જગદંબા મોટી? મોટું કોણ? તો કહ્યું કે અંબા મોટી. અંબાના મંદિર પણ ખૂબ છે. મનુષ્યોને કંઈ પણ ખબર નથી. તમે સમજો છો, લક્ષ્મી તો સ્વર્ગની માલિક અને જગદંબા, જેને સરસ્વતી પણ કહે છે, તે જગદંબા પછી આ લક્ષ્મી બને છે. તમારું પદ ઊંચું છે, દેવતાઓનું પદ ઓછું છે. સંગમયુગી જીવન, આ બ્રાહ્મણ જીવન એ ઊંચું છે. બાબા કહે છે ઊંચેથી ઊંચું છે તો બ્રાહ્મણ ચોટીને. તમે છો સૌથી ઊંચા. તમારી મહિમા છે સરસ્વતી જગદંબા. એનાથી શું મળે છે? સૃષ્ટિની બાદશાહી. ત્યાં તમે ધનવાન બનો છો, વિશ્વનું રાજ્ય મળે છે. પછી ગરીબ બનો છો, ભક્તિ માર્ગ શરૂ થઈ જાય છે. પછી લક્ષ્મીને યાદ કરે છે. દરેક વર્ષ લક્ષ્મીની પૂજા પણ થાય છે. લક્ષ્મીને દરેક વર્ષ બોલાવે છે.
જગદંબાને કોઈ દરેક વર્ષ નથી બોલાવતા. જગદંબાની તો હંમેશા પૂજા થાય જ છે. જ્યારે ઈચ્છે ત્યારે અંબાના મંદિરમાં જાય. અહીંયા પણ જ્યારે ઈચ્છો જગદંબાને મળી શકો છો. તમે પણ જગત અંબા છો ને. બધાને વિશ્વના માલિક બનવાનો રસ્તો બતાવવા વાળા છો. જગત અંબાની પાસે બધું જ જઈને માંગે છે. લક્ષ્મીથી માત્ર ધન માંગે છે. એની આગળ તો બધી કામનાઓ રાખશે. તો સૌથી ઊંચો મર્તબો પદ તમારું અત્યારે છે. જ્યારે કે બાપના આવીને બાળકો બન્યા છો. બાપ વારસો આપે છે. અત્યારે તમે છો ઈશ્વરીય સંપ્રદાય, પછી હશો દેવી સંપ્રદાય. આ સમયે બધી મનોકામનાઓ ભવિષ્યના માટે પૂરી થાય છે. કામના તો મનુષ્યને રહે છે ને. તમારી બધી કામનાઓ પૂરી થાય છે. આ તો છે આસુરી દુનિયા. બાળકો જુઓ કેટલા પેદા કરે છે. તમે બાળકોને તો સાક્ષાત્કાર કરાવવામાં આવે છે. સતયુગમાં કેવી રીતે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, ત્યાં તો બધું કાયદેસર થાય છે. દુઃખનું નામ નથી રહેતું. એને કહેવામાં જ આવે છે સુખધામ. તમે અનેક વાર સુખમાં પાસ કર્યા છે. અનેક વાર હાર ખાધેલી છે અને જીત પણ મેળવી છે. અત્યારે સ્મૃતિ આવી છે કે અમને બાબા ભણાવે છે. સ્કૂલમાં નોલેજ ભણાવે છે, જ્ઞાન આપે છે. સાથે સાથે મેનર્સ પણ શીખે છે ને. ત્યાં કોઈ આ લક્ષ્મી નારાયણ જેવા મેનર્સ નથી શીખતા. અત્યારે તમે દેવી ગુણ ધારણ કરો છો. મહિમા પણ એની જ ગવાય છે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. તો અત્યારે તમારે એવું બનવાનું છે. તમારે બાળકોએ પોતાની આ લાઈફથી, આ જીવનથી ક્યારેય તંગ નહીં થવું જોઈએ. કારણ કે આ હીરા જેવો જન્મ ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની હોય છે. તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો. બીમારીમાં પણ સાંભળી શકો છો. બાપને યાદ કરી શકો છો. અહીં જેટલા દિવસ જીવશો સુખીથી રહેશો. કમાઈ થતી રહેશે, હિસાબ કિતાબ ચૂકતું થતા રહેશે. બાળકો કહે છે, બાબા સતયુગ ક્યારે આવશે? આ ખૂબ ગંદી દુનિયા છે. બાપ કહે છે, અરે પહેલા કર્માતીત અવસ્થા તો બનાવો. જેટલું થઈ શકે પુરુષાર્થ કરતા રહો. બાળકોને શીખડાવવું જોઈએ કે શિવ બાબાને યાદ કરો. આ છે અવ્યભિચારી યાદ. એક શિવની ભક્તિ કરવી તે છે અવ્યભિચારી ભક્તિ, સતો પ્રધાન ભક્તિ. પછી દેવી દેવતાઓને યાદ કરવા તે છે સતો ભક્તિ. બાપ કહે છે, ઉઠતા બેસતા મને બાપને યાદ કરો. બાકો જ બોલાવે છે, હે પતિત પાવન, હે લિબરેટર, હે ગાઈડ. આ આત્માએ કહ્યું ને. બાકો યાદ કરે છે. બાપ અત્યારે સ્મૃતિ અપાવે છે. તમે યાદ કરતા આવ્યા છો.
હે દુઃખ હરતા સુખ કરતા આવો, આવીને દુઃખથી છોડાવો, લિબરેટ કરો, શાંતિ ધામમાં લઈ જાઓ. બાપ કહે છે તમને શાંતિ ધામમાં લઈ જઈશ, પછી સુખધામમાં તમને સાથ નથી આપતો. સાથ અત્યારે જ આપું છું. બધી આત્માઓને ઘરે લઈ જાઉં છું. મારો અત્યારે ભણાવવાનો સાથ છે અને પછી પાછા ઘરે લઈ જવાનો સાથ છે. બસ હું પોતાનો પરિચય તમને બાળકોને સારી રીતે બેસીને સંભળાવું છું. જેમ જેમ જે પુરુષાર્થ કરશે એના પ્રમાણે પછી ત્યાં પ્રાલબ્ધ મેળવશે. સમજ તો બાપ ઘણી આપે છે. જેટલું થઈ શકે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ઉડવાની પાંખ મળી જશે. આત્માને કોઈ એવા પંખ નથી. આત્મા તો એક નાની બિંદી છે. કોઈને આ ખબર નથી કે આત્મામાં કેવી રીતે 84 જન્મોનો પાર્ટ નોંધાયેલો છે. ન આત્માનો કોઈને પરિચય છે, ન પરમાત્માનો પરિચય છે. ત્યારે બાપ કહે છે હું જેવો છું, જે છું, મને કોઈ પણ જાણી નથી શકતું. મારા દ્વારા જ મને અને મારી રચનાને જાણી શકે છે. હું જ આવીને તમને બાળકોને પોતાનો પરિચય આપું છું. આત્મા શું છે એ પણ સમજાવું છું. આને સોલ રિયલાઇઝેશન કહેવાય છે. આત્મા અનુભૂતિ કહેવામાં આવે છે. આત્મા ભ્રુકુટીની વચમાં રહે છે. કહે પણ છે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. પરંતુ આત્મા શું વસ્તુ છે આ બિલકુલ કોઈ નથી જાણતા. જ્યારે કોઈ કહે છે કે આત્માનો સાક્ષાત્કાર થાય તો એમને સમજાવો કે તમે તો કહો છો ભ્રુકુટીની વચ્ચે સ્ટાર છે. સ્ટારને શું જોઈશો? એ સિતારાને શું જોશો? બાબા કહે છે તિલક પણ સ્ટારનું જ આપે છે. ચંદ્રમામાં પણ સ્ટાર બતાવે છે. વાસ્તવમાં આત્મા છે સ્ટાર. અત્યારે બાપે સમજાવ્યું છે તમે જ્ઞાન સ્ટાર્સ છો. બાકી તે સૂર્ય, ચાંદ, સિતારાઓ તો માંડવાને રોશની આપવા વાળા છે. તે કોઈ દેવતાઓ નથી. ભક્તિ માર્ગમાં સૂર્યને પણ પાણી આપે છે. ભક્તિ માર્ગમાં આ બાબા પણ બધું કરતા હતા. બ્રહ્મા બાબા સૂર્ય દેવતાય નમઃ, ચંદ્ર દેવતાય નમઃ કહીને પાણી આપતા હતા. આ બધો છે ભક્તિ માર્ગ. આમણે પણ બહુ ભક્તિ કરેલી છે. નંબર 1 પૂજ્ય તો પછી નંબર 1 પૂજારી બને છે. નંબર તો ગણશે ને. રુદ્રમાલાના પણ નંબર તો છે ને. ભક્તિ પણ સૌથી વધારે આમણે કરી છે. હવે બાપ કહે છે નાના મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. અત્યારે હું બધાને લઈ જઈશ, પછી અહીં આવશે જ નહીં. બાકી શાસ્ત્રોમાં જે બતાવે છે પ્રલય થઈ, જલમય થઈ ગઈ, પછી પીપળાના પાન પર શ્રી કૃષ્ણ આવ્યા. બાપ સમજાવે છે સાગરની કોઈ વાત નથી. ત્યાં તો ગર્ભ મહેલ છે જ્યાં બાળકો ખૂબ સુખમાં રહે છે. અહીં ગર્ભ જેલ કહેવામાં આવે છે. પાપોની ભોગના કર્મમાં મળે છે. છતાં પણ બાપ કહે છે મન મના ભવ, મને યાદ કરો. પ્રદર્શનીમાં કોઈ પૂછે છે સીડીમાં અને બીજા કોઈ ધર્મ કેમ નથી બતાવ્યા?
બોલો, બીજાઓને 84 જન્મ તો છે ને, બધા ધર્મ ઝાડમાં બતાવ્યા છે. એનાથી તમે પોતાનો હિસાબ કાઢો કે કેટલા જન્મ લીધા હશે. અમારે તો સીધી 84 જન્મોની બતાવવાની છે, બાકી બધા ચક્રમાં અને ઝાડમાં બતાવ્યા છે. આમાં બધી વાતો સમજાવી છે. નકશાને જોવાથી બુદ્ધિમાં આવી જાય છે ને, લંડન ક્યાં છે, ફલાણું શહેર ક્યાં છે. તો બાપ કેટલું સહજ કરીને સમજાવે છે. બધાને આ બતાવો કે 84નું ચક્ર આવી રીતે ફરે છે. અત્યારે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે, તો બેહદના બાપને યાદ કરો તો તમે પાવન બની જશો. અને પછી પાવન બની પાવન દુનિયામાં ચાલી જશો. કોઈ તકલીફની વાત નથી. જેટલો સમય મળે બાપને યાદ કરો તો પાક્કી ટેવ પડી જશે, આદત થઈ જશે. બાપની યાદમાં તમે દિલ્હી સુધી ચાલતા જાઓ તો પણ થાક નહીં લાગે. સાચી યાદ હશે તો દેહનું ભાન તૂટી જશે. પછી થાક તો લાગી નથી શકતો. પાછળમાં આવવા વાળા વધારે જ યાદમાં તીખા જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: એક બાપની અવ્યભિચારી યાદમાં રહી દેહ ભાનને ખતમ કરવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આ શરીરમાં રહેતા અવિનાશી કમાઈ જમા કરવાની છે. બીજું, જ્ઞાની તું આત્મા બની બીજાઓની સર્વિસ કરવાની છે. બાપથી જે સાંભળ્યું છે તેને ધારણ કરી બીજાઓને પણ સંભળાવવાનું છે. 5 વિકારોનું દાન આપીને રાહુના ગ્રહણથી મુક્ત થવાનું છે. આજનું વરદાન: એક મત અને એક રસ અવસ્થા દ્વારા ધરણીને ફલદાયક બનાવવા વાળા હિંમતવાન ભવ. જ્યારે તમે બાળકો હિંમતવાન બનીને સંગઠનમાં એકમત અને એકરસ અવસ્થામાં રહેતા અથવા એક જ કાર્યમાં લાગી જાઓ છો તો પોતે પણ સદા પ્રફુલ્લિત રહો અને ધરણીને પણ ફલદાયક બનાવો છો. જેવી રીતે આજકાલ સાયન્સ દ્વારા અત્યારે બીજ નાખ્યું અને અત્યારે જ ફળ મળ્યું, એવું જ સાયલેન્સના બળથી સહજ અને તીવ્ર ગતિથી પ્રત્યક્ષતા જોશો. જ્યારે પોતે નિર્વિઘ્ન એક બાપની લગનમાં મગન, એક મત અને એક રસ રહેશો તો અન્ય આત્માઓ પણ સ્વતઃ સહયોગી બનશે અને ધરની ફલદાયક થઈ જશે. સ્લોગન છે: જે અભિમાનને શાન સમજી લે તે નિર્માણ નથી રહી શકતા. અવ્યક્ત ઇશારા છે: એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. એકાંતવાસી અને રમણીકતા બંને શબ્દોમાં ખૂબ અંતર છે, પરંતુ સંપૂર્ણતામાં બંનેની સમાનતા રહે. જેટલા જ એકાંતવાસી એટલા જ પછી સાથે સાથે રમણીકતા પણ હોય. એકાંતમાં રમણીકતા ગાયબ ન થવી જોઈએ. બંને સમાન અને સાથે સાથે રહે. અત્યારે એકાંતવાસી, અત્યારે રમણીક. જેટલી ગંભીરતા એટલા જ મિલનસાર પણ હોય. મિલનસાર અર્થાત બધાના સંસ્કાર અને સ્વભાવથી મળવા વાળા. ઓમ શાંતિ.